વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનની સંકલનની બેઠકમાં કાઉન્સિલરોએ તેમના વિસ્તારની સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનની આજે સંકલનની બેઠક દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારના અધ્યક્ષ સ્થાને મળી હતી। આ બેઠકમાં ઇલેક્શન વોર્ડ નંબર 16, 17, 18 અને 19ના મહિલા કાઉન્સિલરો હાજર રહ્યા હતા। આ બેઠકમાં ઇલેક્શન વોર્ડ નંબર 16ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સ્નેહલ પટેલે તેમના વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। આ ઉપરાંત 4 રસ્તાઓ ખાતે દબાણોની સમસ્યા અંગે પણ ધ્યાન દોર્યું હતું। અધિકારીઓ હાજર હતા, કાઉન્સિલર બહેનો હાજર છે અને મારા વિસ્તારમાં જે પાણીની તકલીફ છે, બૂસ્ટરની જગ્યા માટેની વાત હતી। એ હવે સમય આપ્યો છે કે આ મહિના જાન્યુઆરીના એન્ડ સુધીમાં બૂસ્ટરની જગ્યા મળી જશે અને ચાલુ થશે। બીજું ગાર્ડનની જે નારાયણ સ્કૂલની પાસે ગાર્ડન છે એની એક ફરિયાદ હતી, 4 વર્ષ થઈ ગયા, ગાર્ડનનું રિનોવેશન થયું નથી, ગાર્ડન નથી બન્યો। એની પણ એવું કીધું છે કે મહિનાની અંદર ગાર્ડન થઈ જશે। એટલે આજે બધી અલગ અલગ જે હતી 4 રસ્તા ખુલ્લા થાય, સોમા તળાવ 4 રસ્તા છે, ગુરુકુળ 4 રસ્તા છે, તો 4 રસ્તા ઉપર જે ઊભા રહે છે એમને પાછળથી ઊભા રહેવા માટેનું સૂચન કર્યું છે કે જેથી ટ્રાફિકની સમસ્યામાં હલ થાય। બેન, વારંવાર તમને સમય આપવામાં આવે છે, નિરાકરણ ક્યારે આવશે, શું લાગે? હવે ખાતરી આપી છે 1 મહિનાની, પછી મહિના પછી ફરી પાછા વાત કરીશું જ, જોઈશું મહિનામાં કેટલું કામ કરી આપે છે। બેન, જે પેવર બ્લોક વિસ્તારમાંથી જે કાઢવામાં આવ્યા છે અને રિસ્ટોરેશન માટે શું પ્રક્રિયા છે? તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં રિસ્ટોર થયા? મેં અત્યારે સૂચન કર્યું છે કે જે નગરોમાં પેવર બ્લોક આ જે જૂના છે એ નાખવાના છે, તો એનું કામગીરી પણ જલ્દીથી થાય એવું મેં અત્યારે સૂચન કર્યું છે। શું કીધું અધિકારી? કે જોઈ અને કામગીરી પતાવી દઈશું। જ્યારે ઇલેક્શન વોર્ડ નંબર 17ના કોર્પોરેટર સુરુતા પ્રધાને તેમના વિસ્તારના દબાણો અંગે અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું। આ સાથે જ અન્ય કઈ બાબતે તેમણે તંત્રનું ધ્યાન દોર્યું, સાંભળો। સંકલન બેઠકમાં જે આ વોર્ડની કામગીરીઓ થાય છે એ થોડીક જાણકારી મેળવી લીધી અને સૂચનોમાં અમે દબાણના સૂચનો કર્યા છે। દબાણમાં જ્યાં લારી ગલ્લા થાય છે ત્યાં મેં મારું સૂચન એવું આપ્યું છે કે જ્યાં તળવાની વસ્તુ થાય, જેવી કે ભજીયા તળાય છે, ફાફડા ને એ બધી, તો એ સદંતર લારીઓ એવી લારીઓ ના હોવી જોઈએ કે જ્યાં મોટા મોટા તાવડા મૂકે અને ક્યાંક કોઈ હોનારત થઈ જાય। ગેસ વપરાય છે, ગેસના 2-3 સિલિન્ડરો ત્યાં મુકાય છે અને હાઇજેનિક રીતે પણ એને તેલમાં તળે છે, તો એ સદંતર રીતે તેલવાળી વસ્તુઓ બહાર ના હોવી જોઈએ, કારણ એનાથી પછી જ્યાં તેલ ઢોળાય છે તે એરિયા પણ ખરાબ થાય છે, તેલવાળો અને ચીકાશવાળો થાય છે। અમારા ત્યાં કોચરની સામે છે, દરબાર ચોકડી પણ છે। આ તો આખા વડોદરામાં સ્પોટ કરીએ તો અધિકારીએ સૂચન નોંધી લીધું છે, એની ઉપર ચર્ચા વિચારણા કરશે અને એ લોકો કઈ રીતે પછી આગળ કામ લેશે એ એમની તરફથી નિર્ણય છે। પણ મારું સૂચન આ છે કે આ તાવડા તો બંધ થવા જ જોઈએ। બીજી વસ્તુ એવી છે કે જ્યાં વિશ્વામિત્રીનું કામકાજ ચાલુ થાય છે તો વિશ્વામિત્રીનું કામની જાણકારી લીધી છે, કારણ લાસ્ટમાં વિશ્વામિત્રી અમારા વોર્ડમાંથી વડસરમાંથી બહાર નીકળે છે, તો એ જાણકારી લેવી અમારા માટે બહુ જરૂરી છે કે કઈ રીતે કામ થશે। તો અધિકારીઓએ એવું કીધું છે કે કામ જ્યારથી હમણાં એમનોય સર્વે ચાલે છે અને સર્વેમાં પણ અમે 2-3 સૂચનો આપ્યા છે, તો એ સૂચનોને ધ્યાનમાં લઈને આ લોકો જાણકારી આપશે અને જેવી રીતે કામ શરૂ થશે તેવી રીતે અમને પણ એમાં ઇન્વોલ્વ કરવામાં આવશે। નોંધનીય છે કે આજની બેઠકમાં ઝોનના એએમસી અને સંબંધિત વિભાગના વડાઓ હાજર રહ્યા હતા। બેઠકમાં નવા પેવર બ્લોક નાખ્યા બાદ જૂના પેવર બ્લોક અન્ય જગ્યાએ નાખવાની બાબતે પણ ચર્ચા થઈ હોવાની વાત સામે આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।